तुम लोगों में ऐसा होता होगा। ચાલો સ્વામિનારાયણ હરે તારીખ આજે 27/6 એટલે જૂન 2024. આપણે આજે આ સાંખ્ય અને યોગ મત જે છે અને શ્રીજી મહારાજ જે સમજાવે છે એમાં આગળ વધીએ છીએ. કાલે આપણે જોયું કે ભાઈ સાંખ્ય અને યોગ મતમાં ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ શું છે કે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રમાં જે કાલે આપણે જોયું તેમાં શું છે તો જે એમ કહે કે 24 તત્વનો દેહ જે કયો જીવનો યોગશાસ્ત્રમાં બરાબર માટે એ બેયને તુલ્ય ભાવ આવી જાય છે. પરંતુ હકીકત કેવી છે? પેલામાં બધા મહાભૂત છે, જીવમાં અલ્પ છે અને પેલામાં મહાભૂત છે ઈશ્વરમાં. એ યોગશાસ્ત્રના માટે આપણે કાલે જોયું બરાબર. એટલે આપણે ક્યાં હતા એવું હું વાક્ય ક્યાં આપણે અટકેલા હું ભૂલી ગયો આમાં. હા એ તો આપણે હું સમજાવેલું પણ આમાં આપણે આવેલા ક્યાં એ ચાલો ને અહીંયાથી શરૂ કરીએ. આ રોજ લખેલું છે સાંભળો. જીવના દેહોને અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે અને બીજાને ધારવાને સમર્થ નથી ને જીવ જે છે તે અલ્પજ્ઞ છે ને ઈશ્વર જે છે સર્વજ્ઞ છે. આપણે અહીંયા અટકેલા કાલે બરાબર ને. પછી એ સર્વજ્ઞપણું કેવી રીતે તે આપણે જોયેલું કે ધર્મભૂત નાને કરીને એટલે આ બ્રહ્માંડને વિશે એ જે ઈશ્વર એટલે જે બ્રહ્માદિક દેવતા હોય એનું ધર્મભૂત જ્ઞાન હોય એને કરીને એનું વ્યાપ્યપણું કહ્યું છે. એટલે એને એવી રીતે કહેવાનું કે એવી રીતે માનવાનું કે ભાઈ આખા બ્રહ્માંડનું જે કંઈ કાર્ય કરવાનું સામર્થ્ય એ જે એના ધર્મભૂત જ્ઞાને કરીને એટલે એ જ્ઞાન શક્તિએ કરીને એ બ્રહ્માદિક દેવતાઓ કરતા હોય. જેમ આપણે આપણા શરીરમાં જ્ઞાન શક્તિએ કરીને આખા શરીરની જે કોઈ જરૂરિયાત પ્રમાણે જે કંઈ કર્મ કરીએ છીએ તો નખથી શિખા પર્યંત આપણું જે ધર્મભૂત જ્ઞાન જેને કરીને જીવ જે વ્યાપીને રહ્યો છે એને કરીને આપણે આપણું કાર્ય કરીએ છીએ. સમજો કે ભાઈ આપણે દાખલા તરીકે કોઈ વસ્તુ ઉપાડવાની હોય તો આપણા હાથનો ઉપયોગ કરીએ આપણે બરાબર. એ પ્રમાણે આપણે કોઈ જગ્યા પર જવું હોય તો આપણા પગનો ઉપયોગ કરીએ. સમજો કંઈક સાંભળવું હોય તો આપણે કાનનો ઉપયોગ કરીએ, કંઈ સૂંઘવું હોય તો આપણે નાકનો ઉપયોગ કરીએ. આ પ્રમાણે જે કંઈ આપણે આ ખબર છે કે ભાઈ આ કામ કરવાનું છે તો એ આ ઇન્દ્રિય દ્વારા થાય તો એના માટે જવાબદાર શું છે? તો આપણું ધર્મભૂત જ્ઞાન જવાબદાર છે કે ભાઈ એના દ્વારા આપણા આખા શરીરને વિશે જે તે ઇન્દ્રિયો જે છે તે કે અંતઃકરણ જે કંઈ છે તે બુદ્ધિનો ઉપયોગ ક્યારે કેટલો કરવો તે બધું આપણા જ્ઞાન શક્તિ દ્વારા નક્કી થાય આપણા શરીરને વિશે. ભલે એ આપણો જીવ જે છે તે અલ્પજ્ઞ કયો પણ જ્યારે કોઈ જીવ જે છે તે ભગવાનનું ભજન કરે કાં એને સમાધિ થાય તો એના ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર થઈ જાય. તો પછી આખા સંસારને વિશે જે કંઈ આખું આ બ્રહ્માંડમાં કારખાનું છે તે બધું એને અહીંયા બેઠા બેઠા દેખાય. તો એની જ્ઞાન શક્તિ ઓટોમેટિક વધી ગઈ. જે જ્ઞાન શક્તિ એની નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલી તે આખા બ્રહ્માંડમાં વધી ગઈ. પછી કોઈ જીવ મુક્ત થઈ ગયો અહીંયાથી આ દેહ છોડીને ભગવાનના ધામમાં ગયો તો ત્યાં પણ એનું ધર્મભૂત જ્ઞાન છે એનો વિસ્તાર થઈ જાય. અનંત કોટી બ્રહ્માંડમાં એનો વિસ્તાર થઈ જાય કે ભાઈ અનંત કોટી બ્રહ્માંડમાં જે કોઈ ઘટના ઘટે એ બધી એને તત્કાલીન ખબર પડવા માંડે. કેમ? સત્યકામ સત્યકા સંકલ્પ વિજરો વિમૃત્યુ જે 8 ગુણ જે કયા તે એને પોતાના 8 ગુણ જે છે તે બધા એકસાથે પ્રાપ્ત થઈ જાય. એ જીવ એના ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય ત્યારે ધામમાં જાય ત્યારે. પણ અહીંયા જ્યારે બધો હોય ત્યારે એ અલ્પજ્ઞ છે. ખાલી એનું જ્ઞાન કયું છે? નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલું છે. હવે આ બધું જે છે તે સમજવાનું કહ્યું કે ભાઈ યોગવાળા જે કંઈ કહે છે કે ભાઈ જીવ ઈશ્વર જે છે તો એ જીવ અને ઈશ્વરના જે કોઈ એમ કહે કે આ પ્રમાણે 24 તત્વો જે કયા છે એ ભેળા જેને ગણે છે પેલા લોકોને. આ 25માં જે એટલે 24 તત્વો આમાં યોગમાં તો અલગ ગણે છે પણ એને આ પ્રમાણે 24 તત્વોમાં એટલે એના ભૂતોમાં ફેર છે કે ભાઈ બ્રહ્માદિક દેવતા જે કંઈ છે તે આખા બ્રહ્માંડમાં જે કોઈ જીવો રહ્યા છે તે બધાને એકસાથે ધારવા માટે સમર્થ છે. ત્યારે આપણે થોડા સમર્થ છે. આઈડિયા આવ્યો? ઈશ્વર કોટીના દેવતાઓ દાખલા તરીકે આપણે વરુણ દેવતા છે તો એ આખા જગતને પાણીની વ્યવસ્થા કરી આપે છે. આપણાથી થોડી થાય. સમજો હવે છે તો એ પણ જીવ ને આપણે પણ જીવ છે પણ બંનેની કેપેસિટીમાં ઘણો બધો ફરક છે. એટલે ભગવાને કહ્યું કે આવી જે યુક્તિ જે છે તે શીખવાની છે કે જીવ ઈશ્વરનું સામર્થ્ય જે કહ્યું એને વિશે બહુ મોટો ભેદ છે તે કોઈ મોટા પાસે શીખવું એમ. પછી એવું નથી કે ભાઈ એ પણ એમ કહે કે આપણી કેટેગરીમાં જ આવે છે એટલે એ પણ જીવ છે ને આપણે પણ જીવ છે તો બધા સરખા, એવું નહીં. કેપેસિટીમાં ફેર હોય ને. અહીંયા રસ્તામાંથી કલેક્ટર જતા હોય કે કમિશનર જતા હોય
તો એને પોલીસવાળા તો સાહેબજી સલામજી સાઈલ્યુટ મારે જ, પણ આપણે પણ એને રિસ્પેક્ટ તો આપવી જ પડે ને. એની સામે કંઈ ગાળાગારી મારામારી તો થાય નહીં ને. તો પેલો કંઈ આને જોઈ લે તો અંદર ગાલ લે. સમજો, આઈડિયા આવી ગયો તમને? એટલે કહેવાનો મતલબ શું છે કે એ જીવ ઈશ્વર છે, ભલે અહીંયાના આ લોકમાં કામ કરનારા વ્યક્તિઓ, સમજો, પણ બંનેના સામર્થ્યમાં શક્તિમાં ઘણો બધો મોટો ફરક છે. એ ભગવાને અહીંયા સમજાવ્યું, બરાબર? એટલે એ જે મતમાં દૂષણ છે કે બધા એક સરખું માની લે છે જીવ ઈશ્વરમાં, તે સરખું નથી. આવી રીતે છે. એવી રીતે યુક્તિ શીખીને જીવ ઈશ્વરને વિશે સંપૂર્ણ ન માનવું. જો એવી યુક્તિ ન શીખી હોય તો કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે તો ઉત્તર કરવો કઠણ પડે અને સમજણ ચૂથાઈ જાય. તો આવી જે સમજણ છે તે કોની કહી છે પહેલાં તો તમે સમજો. યોગમતનું કહ્યું છે, આ યોગમતનું છે. હવે આગળ, અને કોઈક પ્રશ્ન કરે તો તે જીવ ઈશ્વરને વિશે સંપૂર્ણ રહેવા દે નહીં. માટે જીવ ઈશ્વરને વિશે સંપૂર્ણ ન આવે એવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના તે વચન સાંભળવા. હવે સાંખ્ય મતને વાળાને જે દૂષણ છે તે જે 24 તત્વ કયા છે તે 25માં પરમાત્માને કયા છે. 24 તત્વને મિથ્યા કયા છે, ત્યારે પરમાત્માને સત્ય કયા છે. ત્યારે પરમાત્માને પામે કોણ? સમજવાનું છે ને કે ભાઈ એ લોકો 24 તત્વ ભેળા જીવ ઈશ્વરને ગણે છે. કોણ? સાંખ્યવાળા. સમજો, યોગવાળા તો 25માં જીવ ઈશ્વરને ગણે છે, એટલે જુદા જ છે, એટલે એને કોઈ પ્રોબ્લેમ નથી. પણ સાંખ્યવાળા શું ગણે છે? 24 તત્વ ભેળા જ જીવ ઈશ્વર ગણે છે અને 24 તત્વને મિથ્યા ગણે છે. તો 24 તત્વ મિથ્યા, તો પછી પેલા 25માં પરમાત્માને પામે કે કોણ? પામવાવાળો પણ મિથ્યા થઈ ગયો ને, કારણ કે જીવ ઈશ્વરને તો લોકો 24 તત્વ ભેળા જ ગણે છે, તો એ પણ મિથ્યા થઈ ગયા. તો પછી પામે કોણ? પેલો કહે કે ભાઈ માંગવાવાળો આવે તો પછી જે દેનારો હોય તે દે, પણ માંગવાવાળો કોઈ હોય તો દે ને. માંગવાવાળો કોઈ છે જ નહીં તો દેનારો કોને દેવાનો? તમે તમારા ઘરનો દરવાજો ખોલો, તમને એ બહાર ભીતી થાય કે કોઈ આવેલું છે સાધુ બાધુ માંગવા, તો તમે બહાર જઈને આપવા જાઓ, પણ બહાર કોઈ હોય નહીં તો કોને દેવાના? એમ સાંખ્યમત એવું કહે છે કે ભાઈ જીવ ઈશ્વર જે છે તે 24 તત્વ ભેળા કયા. સમજો, પણ હવે 24 તત્વ ભેળા એને કયા, ને એ 24 તત્વને એ લોકો મિથ્યા કહે છે. કારણ કે સાંખ્યશાસ્ત્ર શું કહે છે? ઇન્દ્રિયો અંતકરણ દ્વારા જે કંઈ ગ્રહણ કરવામાં આવે તો બધું મિથ્યા છે. તો હવે 24 તત્વો મિથ્યા થઈ ગયા, એ ભેરા જીવ ઈશ્વરને ગણે છે. તો 25માં ભગવાનને પામે કોણ? પેલા તો મિથ્યા છે. આઈડિયા આવી ગયો? જે વસ્તુ મિથ્યા છે તે રિયાલિટી વાસ્તવિક જે હોય એને થોડું પામી શકે. જે રિયલ છે તે જ રિયલને પામી શકે ને. એ મિથ્યા જ થઈ ગયા ને. તો એ મિથ્યા થઈ ગયા તો એ પામે કેવી રીતે પરમાત્માને? એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે, જે વાસ્તવિક છે તે વાસ્તવિકને પામે, જે હોય તે બીજા હોય એને પામે, પણ જે છે જ નહીં તે પેલા હોય એને કેવી રીતે પામે? તમારામાં એક અત્યારે નવી દુનિયામાં આવે છે એક વર્ચ્યુઅલ વર્લ્ડ અને એક આપણું રિયાલિટી વર્લ્ડ. સમજો, પણ વર્ચ્યુઅલ વર્લ્ડમાં કોણ આવે કે જે રિયાલિટી વર્લ્ડમાં છે તમે એને જ બધાને જોવો છો, પણ એ વર્ચ્યુઅલી જોવો છો. પણ જે વ્યક્તિ રિયાલિટીમાં પણ નથી એને વર્ચ્યુઅલી તમે કઈ રીતે બતાવવાના? સમજો મારી વાત. જે લોકો ડમી ખાતા એકાઉન્ટ ખોલે છે અને બીજાને બદનામ કરે છે કે જે કંઈ છે, અને પછી પેલા પોલીસવાળા એને પકડે છે ને પછી કહે છે ભાઈ તો એ ડમી એકાઉન્ટ ખોલેલું ફેસબુક પર ને પેલાને બદનામ કરવા માટે ને પછી બંધ કરી નાખ્યું. પણ ડમી એકાઉન્ટ પણ કોઈ બીજાના નામ પર કોઈએ ખોલ્યું, તે ખોલનાર કોઈ ઓરિજિનલ વ્યક્તિ તો હતો ને. એ ન હોય તો ડમી એકાઉન્ટ પણ કઈ રીતે ખુલે? સમજ પડી? એટલે ડમી એકાઉન્ટ ખોલવા માટે પણ કોઈનું કોઈ એકચ્યુઅલ રિયલ માણસ તો જોઈએ જ ને. એ ડમી એકાઉન્ટ ખોલે છે બીજાનું. સમજો, કોઈ ડમી તો ડમીનું ના ખોલી શકે ને. ડમી છે જ નહીં તો પછી ઓ ખોવાનો કેવી રીતે? આઈડિયા એવો તમને સમજ પડી ગઈ? હું કહેવા માગું જ તે. હવે સાંખ્યવાળા એવું કહે છે કે ભાઈ 24 તત્વ એ ભેળા જ અમે જીવ ઈશ્વરને માનીએ છીએ, અને એ લોકો 24 તત્વને મિથ્યા માને જ પાછા. તો 25માં પરમાત્માને પામવાની જરૂર જ કાં છે? તો પેલા 24 તત્વો તો મિથ્યા છે, ભેરે જીવ ઈશ્વર પણ મિથ્યા થઈ ગયા. તો 25માં પામે કોણ? કોઈ છે જ નહીં તો પામવાવાળું કોણ? સમજ પડી ગઈ? હવે એ સમજવાનું છે. ભગવાન કહે કે આ સમજવાનું છે. આ એ લોકોમાં દૂષણ છે. એટલે શું કહ્યું કે 24 તત્વને મિથ્યા કયા છે તો પરમાત્માને સત્ય કયા છે. ત્યારે પરમાત્માને પામે છે કોણ? કારણ કે 24 તત્વ મિથ્યા, એ ભેરા જીવ ઈશ્વર મિથ્યા થઈ ગયા, અને પરમાત્મા 25માં એને સત્ય માને છે. તો મિથ્યા દ્વારા તો સત્ય પમાય નહીં, સત્ય દ્વારા સત્ય પમાય. દાખલા તરીકે આપણે ત્યાં ઉપાસ્ય ઉપાસક ભાવ. સમજો આપણી વાત. તો આપણો જીવ જે છે તે સત્ય છે, પરમાત્મા જે છે તે સત્ય છે. તો સત્ય એવો જીવ પરમાત્માને પામે છે ને, કારણ કે બંને અનાદિ છે ને બંને સત્ય છે, બંને સચ્ચિદાનંદ છે. પણ આ જીવની જોડે માયા આ વળગીને રહેલી છે. આ કાર્યરૂપીની માયા જે છે તે કારણરૂપીની માયા સત્ય છે, કાર્યરૂપીની કેવી છે? મિથ્યા છે, અસત્ય કહે ને. કેમ? એનો નાશ થયા કરે છે વારે વારે. સમજો, તો આ બદલાયા કરે છે.
એટલે આ જીવનો દેહ જે છે તે પરમેનન્ટ નથી, કારણ કે એ કાર્ય જે કહ્યું માયાનું તે તો કેવું છે, પરિવર્તનકારી છે, તો બદલાયા કરે છે. એ તો કોઈક વખત કંઈ બહુ ઇન્દ્રાદિકનો દેહ પણ એને મળી જાય ને, કોઈક વખત કૂતરા બિલાડાનો પણ મળી જાય, અને કોઈ વખત મનુષ્યનો પણ મળી જાય, ને કોઈ વખત દેવતાનો પણ મળી જાય. સમજો કેમ? એ પરમેનન્ટ નથી. જીવ પરમેનન્ટ છે અને ભગવાન પરમેનન્ટ છે. તો જીવ ઉપાસના કરે તો એને ભગવાન પરમેનન્ટ મળી જાય. પણ માયાનું કાર્ય કેવું છે, તો આપણે પેલા વેદસ્તુતિમાં જોવું એ પ્રમાણે કે ભાઈ આ માયાનું કાર્ય જે છે તે કેમ સત્ય નથી, એને અસત્ય કેમ કહ્યું, કે એમાં કાયમ ફેરફાર થયા કરે છે. 20 વર્ષ પહેલાં હું જેવો દેખાતો હતો તે આજે નહીં દેખાતો. કેમ? એમાં ફેરફાર થઈ ગયો. 20 વર્ષ પછી તમે અમારા જેવા દેખાતા થઈ જશો. હવે પછીના 20 વર્ષ પછી અમે આવા દેખાતા થઈ જઈશું. આઈડિયા આવી ગયો તમને? સમજો કેમ? એ કાર્ય જે કહ્યું માયાનું એ સત્ય નથી. એ કેવું છે? પરિવર્તનશીલ છે. પણ અંદર રહેલો જીવ જે છે તે કેવો છે? સત્ય છે. અને એની અંદર રહેલા પરમાત્મા છે તે કેવા છે? સત્ય છે. એટલે પેલો જીવ પેલા પરમાત્માની ઉપાસના કરે તો એને સત્ય એવા પરમાત્મા એ પામી શકે, કારણ કે એ પણ સત્ય છે. હવે પેલો જીવ માયાને પામવાની કોશિશ કરે છે, પણ માયા પરિવર્તનકારી છે, વાયમ પરિવર્તન થયા કરે એનું. સમજો? એટલે એને કરીને એને એ માયામાં કોઈ દિવસ તૃપ્તિ થતી જ નથી. એ પરમેનન્ટ રહેતી નથી. 1975ની સાલમાં કંઈક 540 રૂપિયા તોલો સોનું હતું એવું કહે છે બધા. હા, 75માં. હા હા, બસ 540 રૂપિયા તોલો સોનું હતું એવું કહે છે બધા. મેં હમણાં વાંચ્યું એક જગ્યા પર. કઈ સાલમાં? 1975માં, આજથી 49 વર્ષ પહેલાં. આઈડિયા આવી ગયો તમને? હવે એ ટાઈમ પર 540 રૂપિયા તોલો સોનું, તો તમને અત્યારે શું થાય? આલા કોથળા ભરી ભરીને સોનું લઈ લેવાય. પણ ત્યારે 540 રૂપિયા હોવા જોઈએ ને. તો પછી આઈડિયા આવ્યો તમને? ત્યારે 540 રૂપિયાની પણ એટલી વેલ્યુ હતી. સમજો? સમજ પડી તમને? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે માયામાં કોઈ દિવસ તૃપ્તિ થવાની જ નથી. એ સમયે આપણે એની ઉણપ જ લાગે, કારણ કે એ એનું ચક્ર એવું ફર્યા કરે છે. સમજ પડી ગઈ તમને? તમને એમ થાય કે 540 રૂપિયા નહીં હતા, આપણા બાપ દાદાઓ કેવા ગરીબ હતા. અરે પણ એ સમય એવો હતો. સમજ પડી ગઈ? એટલે કહેવાનું આ માયાનું કામ છે. સમજો? એટલે એમાં એવું જ થાય. હવે અત્યારે કેટલો ભાવ છે સોનાનો? 75,000. સમજો કે 76,000. તો રોજ ફર્યા કરે છે. અત્યારે તો બધો બહુ ખતરનાક ચાલે છે. હા, એટલે 70+ ચાલે છે. બરાબર છે? કાં 540 રૂપિયા તોલો, કાં 70,000 કે 75,000 તોલો. કેટલો ફરક છે! કેટલા મીંડા વધી ગયા, કેટલા ઘણો ભાવ થઈ ગયો. તમે ગણો. બરાબર? ના, સમજો 2004ની સાલમાં 6 કે 7,000 રૂપિયા સોનું હતું ખાલી. 2004ની સાલમાં 6-7 હજાર રૂપિયા તોલો સોનું. આજે 12 ગણો ભાવ વધી ગયો. 12×72. સમજો? આઈડિયા આવ્યો તમને? એટલે તમારા જન્મ પર ખાલી 6,000 રૂપિયા તોલો સોનું હતું. 6 કે 7,000 રૂપિયા, એનાથી વધારે નહીં આવે. 4,000થી 6,000 7,000 થતાં 15 વર્ષ થઈ ગયા. ને એના પછીના 15 વર્ષમાં જોવો તમે, 20 વર્ષમાં કેટલા 12 ગણો ભાવ વધી ગયો. એટલે માયાનું કામ એવું છે. સમજો? પરમાત્મા અહીંયા શું કહે? સત્ય છે. તો સત્ય એવા પરમાત્મા હોય તો એ સત્ય એવો જીવ હોય તો એ જીવ એને પામી શકે ને એમ. પણ પેલું મિથ્યા તત્વમાં જ પેલા લોકો ગણી નાખે તો પછી એ કાથી મેળવવાના એ ભગવાનને. બરાબર? આવું છે. ચલો, એટલે પછી શું કહ્યું ભગવાને? કેમ જે પામનારા જીવને તત્વથી ભિન્ન કયો નથી, માટે એ જે દૂષણ છે તેને તાળવાને અર્થે મોટા થકી એમ યુક્તિ શીખવી જે એ 24 તત્વ કયા તે જીવ વિના હોય નહીં, માટે એ તત્વ ભેળા જ જીવ ઈશ્વરને કયા છે. તે જીવ ઈશ્વર તત્વ થકી પૃથક છે અને પરમાત્માને પામે છે. શું કહ્યું? કે એ તો ખાલી સમજણ માટે છે. કેમાં? કે એ 24 તત્વ જે છે તે જીવ ઈશ્વર ભેળા રહેલા છે એવી રીતે સમજણ માટે છે. બાકી વસ્તુતા તે 24 તત્વોને જીવ ઈશ્વરને કંઈ લેવા દેવા નથી, કારણ કે એ 24 તત્વો તો માયાના છે અને જીવ ઈશ્વર જે છે તે તો કેવા છે? એ તો ચેતન છે. બેઉ તો ચેતનને જળને થોડું લેવા દેવા છે. એટલે પામનારા જે છે પરમાત્માને, તે પેલા તત્વો મિથ્યા છે તે ભગવાનને નથી પામતા. પામે કોણ છે? પેલો જીવ જ પામે છે.
એટલે એ મિથ્યા નથી એમ. એ તો એના ભેળા પેલા 24 તત્વો રહેલા છે એટલે એને એના ભેળા ગણેલા છે, બાકી વસ્તુતા તો એ જુદા છે. સમજો કેવી રીતે હું તમને સમજાવું. આપણું શરીર છે તો આપણું શરીર જે છે તે જીવ જે છે તે આપણા શરીર ભેરો જ રહેલો છે. આપણો જીવ કંઈ શરીરથી અલગ તો છે નહીં, બધા જોડે જ રહેલા છે. પણ વસ્તુતા એ જીવનું સ્વરૂપ ને આપણા શરીરનું સ્વરૂપ ટોટલી જુદું છે ને. અને આપણો જીવ છે તો આ શરીર રહેલું છે, જીવ ન હોય તો શરીર થોડું રહે. પણ વસ્તુતા એ બંને જુદા છે. પણ જીવને ધારવા, શરીરને ધારવા માટે સામર્થ્ય કોની છે? એ જીવની જ છે. જો એ જીવ ન હોય તો આ શરીરમાં કોઈ પણ પ્રમાણે જે કંઈ તમારો વિકાસ થાય છે કે જે કંઈ થાય છે તે ન થાય. એટલે ભગવાને શું કહ્યું કે સાંખ્યશાસ્ત્રમાં એ દૂષણ છે તે સમજવું પડે તમારે કે ભાઈ એ 24 તત્વો મિથ્યા કયા, એ ભેળા જીવ ઈશ્વર પણ મિથ્યા થઈ જાય. પણ એ કોઈ મોટાઓ પાસે જઈને સમજવું પડે તમારે શું કે એ 24 તત્વ મિથ્યા છે, પણ એને ધારનારા કોણ છે? તો પેલા જીવ ઈશ્વર જે કયા તે છે. અને એ જીવ ઈશ્વર જે છે તે જ પરમાત્મા 25માં પરમાત્માને પામે છે. એટલે એ મિથ્યા નથી, વસ્તુતા એ તો એનાથી જુદા જ છે. પણ પેલા 24ના ભેળા રહેલા છે કે એને ધારે છે એટલે એને એ તત્વ ભેળા ગણવાય છે, ગણ્યા છે સાંખ્યશાસ્ત્રે. વસ્તુતા એ એના જેવા નથી. સમજો 5 વ્યક્તિ સાથે રહેતા હોય, બધા કહે કે બધા ભેળા રહી છે, પણ બધા ભેળા એનો મતલબ એવો થોડો જ કે બધા સરખા હોય. એક જ ક્લાસમાં 50 વિદ્યાર્થી હોય તો બધા કંઈ બધા ભેળા ભણે છે, પણ 50માં એક વિદ્યાર્થી એવો હોય કે જેનો કેન્દ્રમાં નંબર આવતો હોય, અને એક વિદ્યાર્થી એવો હોય કે એને ધક્કા મારીને પ્રમોશન પર પાસ કરીને બી આગલા ધોરણમાં મૂકવો હોય તો માસ્તર ખજવાડતો હોય કે એને માર્ક્સ કાપવો. પણ એ તો બધા ભેળા જ છે. એક ગગાઓમાં નંબર 1 છે ને એક હોશિયારમાં નંબર 1 છે. સમજો રહી છે સાથે એટલે એનો મતલબ એવો થોડો જ કે બધા સરખા છે. બરાબર? એમ આપણો જીવ અને આ શરીર રહી છે સાથે બંને. સમજો જીવ જે છે એની સાથે જ શરીર રહેલું છે, પણ બંને સરખા થોડા છે, બંને બહુ જુદા છે. તુંડે તુંડે મતિ ભિન્ને એમ કહ્યું એ પ્રમાણે આખા સમૂહમાં રહેલા ઘણા બધા જીવ એક સાથે રહેતા હોય, પણ એમાં પણ બધાના મગજની એટલે બધાની જ્ઞાન શક્તિ અલગ અલગ છે. સમજો બરાબર? દાખલા તરીકે મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ જે તે આચાર્યો થઈ ગયા તે આચાર્યોએ પોતાના મતનું સ્થાપન કરવા માટે વ્યાસજીના વચનને અનુસરવું પડ્યું. હવે આચાર્ય જે થયા તે બધા પ્રસ્થાંતરહિત હોય જ. સમજો આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે કે જગતગુરુ શંકરાચાર્ય હોય કે ભાઈ રામાનુજાચાર્ય હોય કે રામાનંદાચાર્ય હોય કે માધવાચાર્ય હોય કે નિંબાર્કાચાર્ય હોય કે પછી છેલ્લા વલ્ભાચાર્ય હોય કે અચિંત્ય ભેદાભેદવાળા જે કંઈ કયા તે હોય, આ બધા જે કોઈ આચાર્ય થયા તે બધા આપણે શ્રી ભાષ્ય ઉપર ભાષ્ય કરેલું હોય, હમણાં ગીતા ઉપર ભાષ્ય કરેલું હોય અને ઉપનિષદ ઉપર ભાષ્ય કરેલું હોય અને પોતે પોતપોતાના મતનું સ્થાપન કરેલું હોય. ને વ્યાસજીના મતને તે લોકો આશરેલા જ હોય તો જ એના મતનું એ સ્થાપન થયેલું હોય ને. સમજો તો ભાષ્ય ઉપર કે ગીતા ઉપર ભાષ્ય કરનારા તો એ બધા જ છે, પણ એ બધા થોડા અનાદિ છે. એ તો બધા હમણાં આવ્યા તે છે. વ્યાસ સૂત્ર જે છે તે સૂત્ર જે છે તે વ્યાસજીએ રચેલા છે, પણ ભાષ્ય તો બધાએ કર્યું, પણ એ બધા વ્યાસજીના વચનને અનુસારે છે. એટલે અનુસારે એ લોકો વર્તેલા છે, એટલે એ લોકોના મત જે છે તે બધા પ્રવર્તાવ્યા, કારણ કે બધા છે તો વ્યાસજીના વચનની અંદર જ ને. એટલે ભગવાને શું કહ્યું? પોતાના મતનું જેણે પણ પ્રચાર પ્રસાર કરવો હોય કે પોતાના મતને માન્ય રાખવો હોય સનાતન સંસ્કૃતિમાં તો એને વ્યાસજીના વચનને અનુસરવું પડે. તો એ બધા વ્યાસજીના વચનને અનુસર્યા હોય તો એ લોકો હોય સનાતન સંસ્કૃતિમાં. સમજો બાકી ન અનુસર્યા તો હોય જ કા. આઈડિયા આવી ગયો તમને? એટલે વ્યાસજીના વચન હેઠળ જ છે બધા જેટલા મત છે કે જેટલા આચાર્યો છે તે બધા. નહીં તો મહારાજ થોડા લખે કે ભાઈ વ્યાસજીના મતને ન અનુસરે તો પછી તો એ લોકો સનાતન સંસ્કૃતિની બહાર ચાલ્યા જાય. એટલે ભગવાને કહ્યું કે ભાઈ બીજા જે કોઈ આચાર્ય થયા એણે વ્યાસજીના વચનને અનુસરવું પડે, પણ વ્યાસજીએ કોઈના વચનને અનુસરવાનું નથી, કારણ કે એ તો સ્વયં મોટા આચાર્ય છે, ભગવાન છે. સમજો એટલે બીજા જે કોઈ આચાર્ય છે તે વ્યાસજીના મતને આશરેલા છે અને એમણે પોતાના મતનું સ્થાપન કર્યું એ પણ વ્યાસજીના વચનને વિશે જ કરેલું છે અને એના વ્યાસજીના વચનને લઈને જ કરેલું છે. સમજો અને એમના સંપ્રદાયો પણ એમણે એ રીતે જ બનાવેલા છે. આઈડિયા આવ્યો? એટલે કોઈ વ્યાસજીના વચનની બહાર નથી કોઈ પણ, એટલે તો બધા સનાતની છે એ લોકો. સમજો આઈડિયા આવી ગયો? એટલે જે કોઈ જેનો તેનો મત હોય કે જેનો તેનો સંપ્રદાય હોય કે જેનો તેનો પંથ હોય કે જેના તેના જે કોઈ આચાર્ય હોય એ બધા સન્માનનીય છે, બધા વંદનીય છે પોતપોતાના હિસાબે. બરાબર? જેમ આપણા મા બાપ આપણા માટે તેમ એ લોકોના મા બાપ એના માટે, અને એના સંપ્રદાયમાં જે પ્રમાણે જે રીત હોય પ્રણાલિકા હોય એ પ્રમાણે બધા ચાલતા હોય. અને ભગવાને કહ્યું એ પ્રમાણે બધાને છેલ્લે રુચિ ભેદ હોય કે ભાઈ જે આ વલ્ભાચાર્ય છે એને ભક્તિ અંશ પ્રધાન હતો તે એણે ભક્તિ વિશે વધારે વાત કરેલી છે. સમજો
આપણે ઉપાસ્ય ઉપાસક ભાવની વાત બહુ દ્રઢતાથી કરેલી છે. કોણે? રામાનુજાચાર્ય, જગતગુરુ શંકરાચાર્ય પરમાત્માને જીવાત્માના ઐક્ય જ્ઞાનની વાત કરેલી છે. પેલા બધા જેટલા આચાર્યો થઈ ગયા નિમ્બાર્કને આ બધા, તે બધા જે છે તે વૈષ્ણવ સંપ્રદાયના છે. તે લોકોએ બધાએ ભક્તિની શરણાગતિની જ વાત કરેલી છે. બરાબર? એટલે બધાએ પોતપોતાના હિસાબે એ વાત કરેલી છે, પોતપોતાની સમજણ પ્રમાણે રજૂઆત કરેલી છે. પણ છેલ્લે તો એ બધા વ્યાસજીના વચનને અનુસરીને જ એમણે એ બધા મતનું સ્થાપન કર્યું ને. એટલે એ લોકો કોઈ સનાતનની બહારના નથી, કોઈ પણ બધા સનાતનની અંદરના જ છે. સાંખ્યશાસ્ત્ર પણ સનાતનની અંદર જ આવે છે અને યોગશાસ્ત્ર પણ સનાતનની અંદર જ આવે છે. સમજો, મીમાંસકો કેવું તો એ પણ બધા અંદર જ આવે છે. એમ તો વૈશેષિક ને નૈયાયિક પણ આવે છે, બધા અંદર જ આવે છે. આઈડિયા આવી ગયો. અને અત્યારના તો ઘણા બધા લોકો એવું પણ કહે છે કે ભાઈ જૈનો ભલે નાસ્તિક છે પણ છે સનાતનની અંદર જ. અને શીખ પરંપરા જે છે, બરાબર, ગુરુ ગ્રંથ સાહેબ જે એમનો ગ્રંથ છે તે તો શીખ પરંપરા પણ હિન્દુ પરંપરાની જ બીજી એક બ્રાન્ચ જ છે. બરાબર? હા, એટલે એમાં પણ સનાતનીમાં જે લોકો પણ આવે છે. અને શીખ પરંપરામાં જે શીખ ભાઈઓ જે છે, એમના જે ગુરુઓ જે છે, એમને આ લોકોએ બહુ આપણો સહકાર આપેલો છે. ને એમના દ્વારા આપણા જે હિન્દુ સનાતન સંસ્કૃતિ જે છે તે જ્યારે પણ વિધર્મીઓએ આક્રમણ કર્યું તો આ લોકોએ આપણી સનાતન સંસ્કૃતિને જાળવવા માટે પોતાના શરીરનું બલિદાન આપી દીધું છે. શીખ યોદ્ધાઓનું બહુ મોટું ઋણ છે આપણી ઉપર. સમજો, આપણે એમનું ઋણ ન ચૂકવી શકીએ. આવું જેટલા પણ મોટા આચાર્ય છે તે બધા માને છે. એ જ પ્રમાણે તમને કહું તો લગભગ 9મી 10મી 11મી 12મી સદી એમ કરીને 300-400 વર્ષ જે હતા ને, એમાં જે આપણી સનાતન પરંપરાને જાળવવાવાળા કોણ હતા ખબર? ગલીએ ગલીએ ફરનારા પેલા લોકો હતા, સતકોપ મુનિને આ બધા આલવારો હતા. એ આલવાર પરંપરાથી પણ આપણું આ જે જ્ઞાન જે છે તે સનાતન સંસ્કૃતિનું ટકીને રહ્યું. અને એ આલવારોને પણ ઘણાને આપણે આચાર્યો તરીકે માનેલા છે. અને એ આલવારો ગામે ગામ ફરીને આપણી સંસ્કૃતિને સાચવતા હતા તે સમયે. તો એ આલવારોનું પણ બહુ મહાયોગદાન છે આપણી સંસ્કૃતિને સાચવવામાં. ને કોઈ બ્રાહ્મણ નહીં હતા એ બધા, સમજો. એમાં ઘણા તો શૂદ્ર પણ હતા, પણ એ લોકો સનાતન સંસ્કૃતિને સાચવવા માટે ગામે ગામ ફરતા હતા. બરાબર? એટલે આપણી સંસ્કૃતિ કે એવી છીછરી કે એવી નીચી કે એવી ઓછી નથી. સમજજો, એમાં ઘણા બધા લોકોએ પોતપોતાના બલિદાન આપેલા છે. અને એ વ્યક્તિની જાતિ કે એ વ્યક્તિ કોણ હતો એ નહીં જોવાતું ત્યારે, પણ એ વ્યક્તિએ જે કાર્ય કર્યું સંસ્કૃતિને બચાવવા માટે એ જોવાય છે. આ લોકોના બધા ગુરુઓ જે છે એમના છોકરાઓ સહિત આખા કુટુંબ એનો નાશ કરી નાખેલો છે, તો પણ એ લોકોએ સનાતન સંસ્કૃતિ છોડી નથી. બરાબર? એટલે આ પ્રમાણે એ બધાના બલિદાનથી અત્યારે આપણી પાસે આ જે કંઈ છે તે બધું બચેલું છે. સમજો, એટલે એ જેને જે કંઈ કર્યું હોય તે પ્રમાણે એને બિરદાવવું જોઈએ. સમજો, એટલે સનાતનીઓએ હંમેશા એક જ રહેવું જોઈએ. કારણ કે આપણે એક રહીશું તો જ ટકી શકશું. જો એક ન રહીશું, જુદા થઈશું તો ન ટકી શકશું. અત્યારે જ નહીં ટકી શકતા તો તમે જોઈ લઉં ને. બરાબર? એટલે બધા આચાર્યો જે છે તે વ્યાસજીના વચનને અનુસરીને જ પોતાના મતનું સ્થાપન કરે છે. અને એટલા માટે જ એ લોકોના મતોને માન્ય રાખેલા છે. સમજો, એ કોઈ પણ આચાર્ય હોય એટલે એને કોઈ ધૂતકારવાની કે એને જે કંઈ મત કર્યો હોય એને કંઈ ઓછો આંકવાની આપણે કોઈ જરૂર નથી. આપણે આપણો મત માનવાનો. અને શાસ્ત્રોમાં જે કંઈ બધાના શાસ્ત્રોમાં એ પ્રમાણે ખંડન આવ્યા કરે તે આપણે અહીંયા ચલાવે ત્યારે ચલાવી દેવાનું, આપણું પણ ચલાવવાનું. સમજો, એમ એ લોકોને ત્યાં એ લોકો ચલાવે. પણ હવે એ બધી વસ્તુને કોઈ ભગત કે ભક્તિ કે ભજન જોડે કે મોક્ષ જોડે કોઈ લેવા દેવા નથી. એમાં તો જે સંપ્રદાયની જે પ્રણાલિકા હોય એ પ્રમાણે પેલો ભજન કરે એટલે ચાલ્યો જાય. એને બધાની છેલ્લે એક જ પ્રણાલિકા છે, નિર્વાસનિક થઈને ભજન કરવાનું છે શરણાગતિ સ્વીકારીને. જેને મોક્ષ કરવું હોય એને ભગવાનને રાજી કરવા માટે આ જ કરવાનું છે. સમજજો, એમાં કંઈ બીજું કંઈ ચાલતું નથી. એટલે એ બધી માથાકૂટ શું છે? ભણેલાની આ બધી માથાકૂટ છે. બરાબર? એ લોકો સુધી મર્યાદિત રાખવાની. આપણે આપણું કામ કરીને ભજન કરી લેવામાં ફાયદો છે. સમજો, એટલા બધા લાંબા કંઈ થવાની કે એટલી માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આપણે એ બધાને ખોટા કરશું તો ઇનડાયરેક્ટલી વ્યાસજીના વચન પર આપણે એટેક કરી રહેલા જ. કારણ કે વ્યાસજીના વચનને અનુસરીને એ લોકોએ બધાએ પોતપોતાના સંપ્રદાયનું ને મતનું સ્થાપન કરેલું છે. અને એ બધા પ્રસ્થાનત્રયી પ્રસ્થાન ચતુષ્થયી હતા. બધાએ ગીતા પર ભાષ્ય કરેલું છે, શ્રી ભાષ્ય કરેલું છે આની ઉપર કે એની ઉપર, વ્યાસસૂત્ર ઉપર, અને ઉપનિષદ પર પણ કરેલું છે. તો જ તે લોકોએ પોતાના મતનું સ્થાપન કર્યું. એટલે તમે જોઈ શકો છો કે વૃંદાવનમાં ને બીજી ઘણી જગ્યા પર આ બધી જે કોઈ શાખાઓ છે ને તે બધાના અલગ અલગ જગ્યા પર આશ્રમો છે. અને બધા એકબીજાના પ્રસંગોમાં પોતપોતાની હાજરી આપે છે.
કારણ કે એ લોકોને ખબર છે અંદર અંદર ઝઘડવાથી કોઈ ફાયદો નથી, અને બધા એકબીજાનું માન સન્માન પણ જાળવે છે, સમજો. અને આપણે એ રીત ભાતની અંદર પંકાઈને જોડાઈ જવા જેવું છે, તો જ આપણે પણ સનાતની કહેવાઈશું. સનાતનીઓ આપણે પોતાનામાં ગણતા નથી, એનું કારણ આ જ છે કે આપણે અલગ થલગ રહેવા જઈએ છીએ અને અલગ થલગ બધા વાત કરીએ છીએ, એટલે સમજો. આપણે એની જોડે જ રહેવાનું છે, અને આપણે એની જોડે જ છે એમ જ માનીને ચાલવાનું છે. જ્યાં એ લોકો શીખ પરંપરાના આટલા ગુણ ગાય છે, તો પછી આપણે એ લોકો આટલો બધો વિરોધ કેમ કરે, સમજો. સમજવા જેવી બાબત છે ને. એ લોકો શીખ પરંપરાના વખાણ કરે છે, જૈન પરંપરાના પણ વખાણ કરે છે, તો પછી આપણો કેમ વિરોધ છે એ લોકોને? આપણે કંઈ એ લોકોના કા પોટલા લૂંટી નાખ્યા છે? તો એને બેસીને સમજવાની જરૂર છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે, અને એનું નિરાકરણ તો બેસીને જ આવશે ને, ગમે ત્યારે આવશે. તો એકબીજા ઉપર કાદવ ઉછાળવાથી તો આવવાનું નથી. તો બુદ્ધિશાળી લોકોએ જે મોટા મોટા હોય એણે બેસીને એનું નિરાકરણ લાવીને આપણે પણ એ લોકોની એક બ્રાન્ચ છે સનાતનીની, એ પ્રમાણે જ ચાલવા જેવું છે. તો કાલે ઉઠીને એ લોકો એમ પણ કહેવા માનશે કે ભાઈ આ સ્વામિનારાયણવાળા છે એ પણ સનાતની છે, એ પણ આપણી હિન્દુ પરંપરા છે, સનાતની પરંપરા છે, એની બ્રાન્ચ છે, એમ કહેતા થઈ જશે, સમજો. આજે જ હમણાં હું શાસ્ત્રી મહારાજને મળ્યો, મેં કહ્યું કે મને બહુ દુઃખ થયું, આધ્યાત્મિક તત્વાખ્યાન તમે બંધ કર્યું છે. તે કે અહીંયા પહેલી હરોળમાં બેઠેલા જે કોઈ હરિભક્તો હતા એ બધા એટલા સૂનમૂન બેસતા હતા, કોઈ કંઈ સપોર્ટ જ નહીં, કોઈ સહકાર નહીં, એટલે એમ કહે કે ભાઈ મારે બંધ કરવું ભાઈ. પણ મેં કીધું તમારે આની જરૂર હતી ને. આમ બોર્ડ ઉપર તમે 24 તત્વ બોલો, તો એક વ્યક્તિ પાસે તમે 24 તત્વ અહીંયા લખાવો તો પેલા લોકો વાંચે તો એને ઇન્ટરેસ્ટ પડે ને. એટલે મારે એવું હું જ નહીં પડી ત્યારે. બિચારા અકળાઈ ગયા, કોઈએ એમને સલાહ નહીં આપી કે ભાઈ આવી રીતે એને ચલાવાય, સમજો. બરાબર. આધ્યાત્મિક તત્વ આખ્યાનમ જો ગ્રંથ મુખ્ય જગ્યા ઉપર ચાલતો હોય અને એ બંધ થઈ જાય તો એના જેવી દુઃખની બાબત કોઈ નથી, સમજો. કારણ કે આપણા જે સંપ્રદાયના લોકો છે એને મેઇન એ તત્વજ્ઞાન જ સમજાવવાનું છે, અને એક વ્યક્તિએ અહીંયા મહેનત કરીને શરૂ કરેલું તો બંધ થઈ ગયું. હવે એમને ત્યારે એ ગાઈડ કરવાની જરૂર હતી કે અહીંયા બોર્ડ જે છે એમાં તમે 24 તત્વો, તો એ 24 તત્વો લખાવો કોઈની પાસે, અને કોઈ સામે બેઠેલો વ્યક્તિ હોશિયાર હોય ત્યારે એનું કામ છોડીને અહીંયા આવીને લખવા માંડવાનું હતું, તો ધડાધડ ચાલુ થઈ જતો. તો આધ્યાત્મિક તત્વાખ્યાનમાં આખો ચાલતો અહીંયા. આપણે શું છે, આપણી બુદ્ધિ જે છે તે બીજે બધે ચલાવીએ છીએ, પણ પોઝિટિવ કામ કરવાનું એમાં જ નહીં ચલાવતા, સમજો. આપણી બુદ્ધિનો આપણે દુરુપયોગ કરવામાં બધે એક્સપર્ટ છે, એકે એક. બરાબર. કોઈની જોડે શાસ્ત્રાર્થ કરવો હોય તો આપણે મહારથી બંને લડવા માંડીએ, ઝઘડવા માંડીએ, આમાં આપણે એક્સપર્ટ છે. કોઈને નીચે ઉતારી પાડવો હોય તો એમાં એક્સપર્ટ છે, પણ એક કામ પોઝિટિવ કરવાનું હોય તો એ આપણી બુદ્ધિ નહીં ચાલે કે સ્વામી તમે બંધ કેમ કરો છો, ચાલો હું અહીંયા બેઠેલો છું, કેમ બંધ થાય? આ બધાને ઇન્ટરેસ્ટિંગ આપણે કરશું ને, એમ સહકાર આપવાનો એ વ્યક્તિને. પણ કોઈ કંઈ બોલ્યું જ નહીં, બધા ઢીલા ઢબ. બરાબર. હવે કોઈ દિવસ કોઈ ન આવે તો પેલો બંડીઓ અહીંયા બેસીને માઇક ચલાવે કેવી રીતે? હાઉ ડેર! એને એ બંડીઓ માઇક લે જ કેવી રીતે તમારી પાસેથી? હવે કહેવાનું શું? આમ બધી હોશિયાર, આપણી બધાની હોશિયારી જે છે તે આપણા પૂરતી મર્યાદિત. આ નહીં કરીએ ને પેલું નહીં કરીએ ને ફલાણું નહીં કરીએ ને ઢીમકું નહીં કરીએ. જે કરવાનું એ કરતા નથી તો પછી શું થાય? ગેરંટી જોડે કહું કે હું 6 વાગે આવતો હું તો કોઈ બંડિયાની તાકાત નથી કે 6 વાગે અહીંયાની માઇક લઈ બોલો, ધડક દઈને બેસી જાઉં ફટાક દઈને, કોઈ વિરોધ પણ નહીં કરી શકે. લડાઈ ઝઘડો નહીં કરવાનો હોય, બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. દરેક જગ્યા પર લડાઈ ઝઘડાથી કામ નહીં થતું, બુદ્ધિથી કામ થાય. હવે એમણે સ્નેહ ગીતા શરૂ કરી, ગ્રંથ બહુ સરસ છે સ્નેહ ગીતા, નાની, પણ મને હકીકતમાં બહુ દુઃખ થયું. આધ્યાત્મિક તત્વાખ્યાનમ બંધ થઈ ગયું ને એનું બહુ દુઃખ થયું. કેમ કે સંપ્રદાયનું જે ઓરિજિનલ તત્વજ્ઞાન છે તે અહીંયા રામપુરામાંથી કોઈ સાધુ ચલવે ને એ બહુ જરૂરી હતું. જન વિશેષને ખબર પડવી જોઈએ કે આપણું તત્વજ્ઞાન શું છે. આ બંડિયાઓ જે છે ને એની પૂંછડી ઓટોમેટિક કપાઈ જશે કે આ આપણું ઓરિજિનલ તત્વજ્ઞાન છે. રામપુરા સભા મંડપમાં મેઇન મંદિરમાં ચાલે છે, સમજો. બિચારાને સહકાર નહીં આપ્યો કોઈએ, સમજો. બસ બધા મસ્ત છે પોતપોતાના હિસાબે. મેં ફલાણા, મેં ઢીમકા, પેલો કહી ને આપણે હિન્દુ આમાં જ ઊંચા નહીં આવતા. બધા પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે, બધાને હું શ્રેષ્ઠ એ બતાવવામાંથી ઊંચા નહીં આવતા. ચાલો કંઈ નહીં, હરી ઈચ્છા, ભગવાનની જે ઈચ્છા હશે તે થશે.
એટલે શું કહ્યું કે ભાઈ પરમાત્માને સત્ય કહ્યા છે ત્યારે તે પરમાત્માને પામે છે કોણ? કેમ જે પામનારા જીવને તત્વથી ભિન્ન કહ્યો છે માટે એ દૂષણ છે તેને ટાળવાને અર્થે એમ યુક્તિ શીખવી જે 24 તત્વ કયા તે જીવ વિના હોય નહીં અને એ તત્વ ભેળા જીવ ઈશ્વરને કયા છે તે જીવ ઈશ્વર એ તત્વથી પૃથક છે તે પરમાત્માને પામે છે એવી રીતની યુક્તિ શીખવી. અને આ યુક્તિ ન શીખી હોય તો કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય જે તત્વ મિથ્યા છે ત્યારે પરમાત્માને પામ્યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કયા છે, શ્રવણ મનન નિધિધ્યાસ આદિક સાધન કયા છે તે શાને અર્થે કયા છે? ભગવાનને પામવા માટે જે બ્રહ્મચર્યાદિક સાધન કયા છે તો કોણ કરે બ્રહ્મચર્યાદિક સાધન? 24 તત્વ ભેરા જીવ ઈશ્વર કયા અને 24 તત્વ મિથ્યા, તો એ જીવ ઈશ્વર પણ મિથ્યા દેખા, તો બ્રહ્મચર્યાદિક સાધન કોણ પાડે? સમજો, 16 સાધન જે ભગવાને વચનામૃતમાં કયા છે તે, પછી શ્રવણ મનન નિધિધ્યાસ ને સાક્ષાત્કાર. આ જે રીત કહી તે શ્રવણ કોણ કરે, મનન કોણ કરે, નિધિધ્યાસ કોણ કરે અને સાક્ષાત્કાર પછી કોને થાય? બધું જ મિથ્યા થઈ જાય ને. એટલે ભગવાને કહ્યું કે અમારા જેવા મોટા પાસે રીત શીખવી પડે કે ભાઈ એ શ્રવણ મનન નિધિધ્યાસ કહ્યું તે કે પછી પેલા જે બ્રહ્મચર્ય આદિક સાધન કયા તે પેલા જીવને કરવાના છે. સમજો, વસ્તુતા એ તો એ જીવ પેલા 24 તત્વથી જુદો જ છે, બરાબર? એટલે એણે કરવાના છે. અને અમને જે પરમાત્માને જે પામનારો છે તે પેલો જીવ છે, પેલા ઇન્દ્રિયોંતકરણ નથી. કઈ ભૂમિકામાં લખેલું છે મુક્ત થાય તો મુક્ત કોણ થાય છે? કઈ હાથ થાય છે કે પગ થાય છે કે આંખ થાય છે કે કાન થાય છે? જીવ થાય છે. સમજો, તો સાધન કરવાના જ તે કોણે કરવાના છે? જીવે કરવાના છે. તો પાપનું ફળ ભોગવવાનું જ તો કોણે ભોગવવાનું છે? જીવે જ ભોગવવાનું છે. જે કરતા છે એ જ ભોગતા છે, યાદ રાખજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જે સાધનો કરવાના કયા મુક્તિ માટે કે ભજન ઉપાસકના, તે બધા સાધન કોણે કરવાના? તો જીવે કરવાના છે. ભગવાન થોડા કરે ગઈ. ભગવાન તો અહીંયા મનુષ્ય અવતાર ધારણ કરે છે તો એ આપણે બતાવવા માટે એ સાધનો પણ ભગવાન કરે છે. સમજો, તપશ્ચર્યા કરે છે, વન વિચરણ કરે છે. કેમ આપણે કહ્યું કે નહીં અહીંયા કે જેટલા પણ મોટા આચાર્ય થઈ ગયા એ ઘરમાં પોતાના નહીં બેસી રહ્યા, એની જન્મભૂમિ ને કર્મભૂમિ કંઈ અલગ જ હોય. જગતગુરુ શંકરાચાર્ય 3 વખત આખી ભારતની યાત્રા કરી નાખી. સ્વામિનારાયણ ભગવાન ઘરમાંથી બહાર નીકળી ગયા. બધા આચાર્ય તમે જોઈ લો, પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા, તીર્થોને વિશે વિચાર્યા, પોતાના મતનું સ્થાપન કર્યું, ભણતર કર્યું, બધું પોતાના હિસાબે કર્યું અને બધું કર્યું એમણે. અને જે કોઈ જીવ એમણે મળ્યા એ બધાને પરમાત્માની ઓળખાણ કરાવી. તો એ એની જગ્યા પરથી બહાર નીકળ્યા તો એ શક્ય થયું ને. ઘરમાં બેઠા બેઠા થોડું થાય ગઈ. સમજો, ઘરમાં બેઠા બેઠા તમે હવા છોડો તો હવા પણ નાકા પર જઈને શૂન્ય થઈ જાય. તો ભાઈ બીજી તો કા વાત કરો છો, બરાબર? એટલે બધા આચાર્યોએ એ પ્રમાણે, એટલે તમારે પોતે કંઈક કરવું હોય તો એ તો નીકળી જવું પડે ઘર છોડીને બહાર. થાંભલો પકડીને ભેટીને એને બેસી રહ્યો તો કંઈ થવાનું નથી. તમે જોઈ લો, જેટલા પણ મોટા ઉદ્યોગપતિ હોય કે એ બધાના કેરિયર જોજો. 15 વર્ષ ને 20 વર્ષની ઉંમરે બહારનો પ્રવાસ કરીને આવેલો હોય, ત્યાંથી કંઈ શોધી લાવેલો હોય ને પછી અહીંયા આવીને ખોલે ને પછી ત્યાં પાછો એક્સપોર્ટ કરે ને જરૂર પડે તો પાછો ત્યાં જાય ને પછી ત્યાંથી પાછો અહીંયા આવે. કેટલી બધી એ ગડમથલ કરી હોય ત્યારે એ ઉદ્યોગપતિ બનેલો હોય. સમજો, હવે એના ક્ષેત્રમાં ફિલ્ડમાં મહેનત કરે. તેમ આ લોકો તત્વજ્ઞાની હોય તો ભારતને વિશે વિચરે, એ લોકો તીર્થોને વિશે વિચરે, ભારતની ભૂમિને ઓળખે, સંતોને મળે, ઘણા મોટાઓને મળે ને એમની પાસેથી જે કંઈ ગ્રહણ કરવાનું હોય તે ગ્રહણ કરે. અને પછી એ પ્રમાણે એ લોકો પોતાના મતનું સ્થાપન કરે. એવા કેપેબલ હોય તો કરે, નહીં હોય તો પછી ભજન કરે અને બીજા પાસે કરાવરાવે એમ, બરાબર? પણ બાંહી ચડાવવાની વાત ન હોય. બાંહી ચડાવવાથી કંઈ સિદ્ધ થવાનું નથી ને કોઈને કંઈ પ્રાપ્ત નહીં થવાનું. લખીને આપું, કોઈની જોડે જરા પણ બાંહી ચડાવવી નહીં. અને સંઘ બળમાં જ ફાયદો છે, બરાબર? તમે બધા કે હું ને તમે ને બધા મળીને કંઈ કરશું તો જ થશે. હું એકલો પણ કંઈ નહીં કરી શકું, તમે એકલા પણ કંઈ નહીં કરી શકો. આપણે ભેળા રહીને કંઈ કરી શકીએ, બાકી જુદા પડીને કંઈ ફાયદો નથી, બરાબર? એટલે એમ આપણે જુદા થવા જઈએ તો કંઈ થવાનું નથી, બરાબર? ચાલો, એટલે શું કહ્યું? માટે તત્વના, એટલે શ્રવણ મનન નિધિધ્યાસ કયા છે તે શાને અર્થે કયા છે? માટે તત્વના તદાત્મકપણાને પામ્યાના, એટલે લોઢાના ગોળાને અગ્નિની પેઠે, લોઢાના ગોળામાં અગ્નિની પેઠે એકપણાને, એટલે તદાત્મકપણાને પામ્યા એવા જે જીવ ઈશ્વર તેને તત્વરૂપે કયા છે? પણ તે તત્વ થકી અતિ વિલક્ષણ છે અને પરમાત્માને પામે છે. આમાં આવી ગયું ને? જો, એટલે લોઢાનો ગોળો હોય એને વિશે તમે અગ્નિ, એટલે એને ગરમ કરો એકદમ લાલ ચોર થઈ જાય તો પછી એ લોઢાનો ગોળો જ અગ્નિ રૂપે વર્તે.
એટલો બધો એટલો ગરમ હોય કે એ પોતે જ અગ્નિ જેવો ધગધગતો થઈ ગયો, એ અગ્નિનું સ્વરૂપ જ લઈ લીધું એણે, સમજો, એ અગ્નિનું જ કામ કરે છે પછી. પણ વસ્તુતા એ મૂળભૂત તમે જોવા જાઓ તો અગ્નિ અને લોઢું બંને અલગ અલગ તત્વ છે. પણ એ અગ્નિ ભેળા લોઢું અંદર ગયું અને અમુક ટેમ્પરેચરે એ ગરમ થયું એટલે એ પોતે પણ અગ્નિનું સ્વરૂપ એણે ધારણ કરી દીધું. એમ જીવ જે છે તે કે ભાઈ ઈશ્વર કોટીના દેવતાઓ છે એમનો જે જીવ છે તે, એટલે એ જીવ જે છે તે માયાના 24 તત્વ ભેળા રહ્યો એટલે એ પોતે પોતાને એના તદાત્મકપણાને પામી ગયો. એટલે એને એવું જીવને અજ્ઞાન થયું કે ભાઈ હું કોણ છું, આ 24 તત્વ છું. બરાબર, અતિશયમાં એ હકીકતમાં એ શું છે વાસ્તવિકતામાં એ જીવ અને એ ઈશ્વર એટલે જે દેવતાઓ જે છે તે, એટલે એ બંને, એટલે જીવ પોતે જે કહ્યો તે એ 24 તત્વો કરતાં કેવો છે, અતિશય વિલક્ષણ છે, જુદો છે. કેમ? એનું સ્વરૂપ આખું જુદું જ છે. જેમ પેલા લોઢાનું અને અગ્નિનું સ્વરૂપ કેવું ઓરિજિનલી જુદું છે, એ પ્રમાણે એ જીવ અને આપણું શરીર 24 તત્વનું બનેલું, એ બંનેનું જુદું જ છે સ્વરૂપ, ટોટલી સ્વરૂપ જુદું છે, સમજો. પણ એ કોઈ ભણેલા ગણેલા વ્યવસ્થિત માણસ પાસે સમજે તો એ સમજ પડે. એટલે શું કહ્યું કે પણ એ તત્વ થકી અતિશય વિલક્ષણ છે ને પરમાત્માને પામે છે. એટલે એ જીવ જે છે તે પરમાત્માને પામે છે, કારણ કે એ જુદા છે. ને એ કેમ પામે છે તે આપણે જોવું એ પ્રમાણે એ જીવ પણ સત્ય છે, પરમાત્મા પણ સત્ય છે. માયા કઈ જે કારણરૂપીની સત્ય છે, આપણે પેલું કેમાં જોયું, વેદસ્તુતિમાં જોવું એ પ્રમાણે. બાકી કાર્યરૂપીની માયા જે છે તે કેવી છે, પરિવર્તનકારી છે. એટલા માટે ઇન્દ્રિય અંતકરણ જે કોઈ કયા એનો ફક્ત ને ફક્ત શરીરની સાથે વિનિયોગ થયો અને એનો ઉપકરણની રીતે આપણે શું કરવાનો જો ઉપયોગ, કે ભાઈ ભગવાનનું ભજન કરવામાં, દર્શન કરવાના, અને તો પણ એનો ગુણ નહીં લેવાનો. પાછો ભગવાને એમ કહ્યું કે એનો ગુણ નહીં લેવાનો, નહીં તો એ તમને પાડી નાખશે, સમજો. એ તમને આંખ ભગવાનનું દર્શન કરવામાં મદદરૂપ થાય, એનો ગુણ ન લેતા, નહીં તો કાલે ઉઠીને સ્ત્રીયાદિકનું રૂપ જોવાનો પ્રયત્ન કરશે. કાન તો ભગવાનના કીર્તન ભજન સાંભળવામાં કે ગુણગાન કે કથા વાર્તા સાંભળવામાં અત્યારે મદદરૂપ થાય છે, તો તમે એનો ગુણ નહીં લેતા, કાલે ઉઠીને ગ્રામ્ય વાર્તા સાંભળવામાં તૈયાર થઈ જશે. નાક તો ભગવાનના પ્રસાદીના જે કોઈ એમ કહે કે પુષ્પ હોય કે અત્તર હોય એ સૂંઘવામાં તમને અત્યારે એમ કહે કે ઉપકરણ મદદરૂપ થાય, એનો ગુણ ન લેતા, કાલે ઉઠીને જગતના જે કોઈ એમ કહે સુગંધ જે છે એની પાછળ દોડતા થઈ જશે. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે એ ઇન્દ્રિયો અંતકરણ જે કોઈ છે એ મન જે છે એને રાજા જેમ પેલા કેદીને પકડી રાખે ને જેલમાં અને છોડતો નથી, તેમ એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ઇન્દ્રિયો અંતકરણ છે એને જીવે શું કરવાનું છે, બાંધીને રાખવાના છે, નિયંત્રણમાં રાખવાના છે, છોડી નહીં મૂકવાના. એનો ભરોસો કરે તો કેવી રીતે એમ કહે કે પેલી જે પેલો એમ કહે કે પકડાયેલો કેદી હોય એ નવરો પડે તો તરત પેલા રાજા ઉપર ઘા કરે ને, એમ એ ઇન્દ્રિયો અંતકરણ શું છે, જીવ ઉપર ઘા કરી નાખે એવા છે, અને જીવને શું છે કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. એટલે એનો ભરોસો નહીં કરવાનો, એનો ગુણ નહીં લેવાનો, એનો ઉપયોગ કરવાનો છે. સમજો, આપણે કાલે વાત કરીએ એ પ્રમાણે નોકર અને શેઠની થિયરી છે એમાં, કે નોકર જે છે એ શેઠની સુખ સાહેબી માટે છે, એના કામ કરવા માટે છે, પણ છે નોકરે છે, યાદ રાખજો. એને શેઠ નહીં બનવા દેવાનો. એ શેઠ બની જશે તો કાલે ઉઠીને તમારા છોકરા એને ત્યાં નોકરી કરતા થઈ જશે. સમજ પડી ગઈ? એમાં આપણા જે ઇન્દ્રિયો અંતકરણ જે છે એનો શેઠ કોણ છે, તો આપણે પોતે છે. અને આપણે જો એના ગુલામ બની ગયા તો આપણે એને ત્યાં નોકરી કરતા થઈ જઈશું. ઇન્દ્રિય અંતકરણ પછી જે કરાવશે તે આપણે કરતા થઈ જઈશું. એટલે એનો ગુણ નહીં લેવાનો, એની પાસે આ કામ કઢાવવાનું છે. કયું કામ? ભગવાનનું ભજન કરવાનું છે તે કામ, કે હાથે કરીને માળા ફેરવવાની, કાને કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન સાંભળવાના, આંખે કરીને ભગવાનનું દર્શન કરવાનું, એ કામ કઢાવવાનું છે. એનો ગુણ નહીં લેવાનો, બાંધીને રાખવાના છે નિયંત્રણમાં. કાયદે મેં રહેગા તો ફાયદે મેં રહેગા, સમજી જાઓ. એને કહેવાનું છે તું કાયદામાં રહેજે ભાઈ, મહારાજે કહેલું જા, નહીં તો ભાઈ તારે ને મારે શું લેવા દેવા, તું તારું જાણે ને હું મારું જાણું, સમજો, આમાં જ કહેલું છે. એમ કરીને એને નિયંત્રણમાં રાખવાના છે. આ ભગવાનના જ ડાયલોગ છે, બરાબર? એટલે ભગવાન જે કંઈ કહે તેમાં કંઈ મિનમેક ના હોય. ચાલો આગળ જઈએ. ઇત્યાદિક યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી, અને યોગવાળા તમે લોકો આમ શાંતિથી સાંભળો છો ને, તેમ સાંભળ્યા નહીં કરતા. છેલ્લે દિવસે સાંખ્ય અને યોગવાળા વચનામૃતમાં શું શું કહે તે બધા પાસે આ બોર્ડ પર લખાવીશ. આખું વચનામૃત બોર્ડ પર પાછો ચલવીશ. એટલે તમને એમ કે હું અહીંયા બેઠા બેઠા ઊંઘ્યા કરો, આ કરશો, એવું નહીં. બધું આખું બોર્ડ પર લગાવીશ, બરાબર? હા,
એ તમે કહું સભા શૂન્ય થઈ ગઈ ને તત્વજ્ઞાન નહીં ચલાવવાનું, તો હરિપ્રકાશ શાસ્ત્રી તો બંધ કરી દે તત્વ આખ્યાન આધ્યાત્મિક. હું બંધ નહીં કરું. આમ જરા દૂસરી મિટ્ટી કે બનાવવા હોય, કોઈ આપણે અહંકારી કહી કે અભિમાની કહી કે માની કહી, એ અલગ વાત છે. એ એનો પોતાનો અભિમત છે. હું કોઈ વસ્તુ બંધ નહીં કરીશ, યાદ રાખજો. બરાબર? હું તમને લોકોને બદલી નાખીશ. તમે લોકો જેવા છો ને એમાંથી તમારો એટીટ્યૂડ બદલી નાખીશ, પણ હું બંધ નહીં કરીશ, યાદ રાખજો. સમજી જજો. બરાબર? આ નિગમ તો સમજી જ ગયો છે. હા, હાલો પથ્થર જેવો માણસ છે, લોખંડી પુરુષ, હલવાનું જ નહીં જરાવી. આ જીગરભાઈ બી પહેલાં મને બહુ સમજવામાં થાપ ખાઈ ગયેલા. આ બેને પકડવા બહુ અઘરા પડે છે, સમજજો. હું બદલાઈશ નહીં, યાદ રાખજો. આને આ જ ચલવીશ, સમજો. બદલને વાલી હમ ચીज़ નહીં, હમ મર્દ કોઈ કમીઝ નહીં જો હર રોજ બદલતી રહેતી है. आई एम हियर टू चेंज योर एटीट्यूड. હું તમારો એટીટ્યૂડ લાઈફ પ્રત્યેનો ચેન્જ કરી નાખા. તમને એમ કે ભાઈ આ ચાલે છે ને કંટાળા છે, એવું નહીં. હું પૂછીશ તમને બધાને. એટલે ઘરે જઈને વાંચજો. આ પંચાળાનું બીજું વચનામૃત નથી કહ્યું છે, બીજું જ છે. સોરી, ત્રીજું તો હું આજે વાંચીને આવ્યો, બીજું જ છે. સોરી, તો બીજું વાંચજો. આખું વચનામૃત છેલ્લે બોર્ડ પર ચલવીશ, આખું, વિધાઉટ હેલ્પ ઓફ વચનામૃત. તો જ તો તમને ખબર પડે કે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર પ્રમાણે શું આવે છે. એટલે ઘરે જઈને વાંચજો પાછા કે આમાં દૂષણ શું છે ને ભગવાને એને કેવી રીતે ટેકલ કરેલું છે. બરાબર? અને આમાંથી છેલ્લે શ્રીજી મહારાજ સાંખ્યનો વિચાર અને યોગ પ્રમાણે ઉપાસના એ બંને લેશે. સાંખ્ય પ્રમાણે આત્મવિચાર કરવાનો છે ને યોગવાલાને મૂર્તિ અને એ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરવાનું કેવી રીતે શીખવાડે છે. એટલે આ બંને આખું વચનામૃત ભગવાન કે એમને એમ નહીં ચલાવતા. ભાઈ તમે કહ્યું તો સાંખ્યને યોગવાળું આપણે કાં જરૂર છે નહીં, એ લોકો શીખ્યા કરે. તો ગધેડાઓ એ લોકોને શીખવાનું હોય તો શ્રીજી મહારાજ આપણે ત્યાં શું કામ વચનામૃતમાં કહે એને અક્કલ બળી કે ભેંસ બળી? તમે કહો કે આપણો તો સાંખ્ય મત પણ નથી ને યોગ મત પણ નથી, તો પછી ભગવાનનું કામ આટલું બધું અહીંયા લોહી પીવાનું કામ કરે છે, આ તેલ પીવાનું કામ કરે છે? થાય ને એવો પ્રશ્ન કે કદાચ એવો પ્રશ્ન પણ નહીં થતો તમને. તમે કહ્યું કે એવો અમને કાદી પ્રશ્ન થાય ભાઈ. બરાબર? તો થવો જોઈએ ને એવો પ્રશ્ન પણ તમને કે ભાઈ આપણો સાંખ્ય મત પણ નથી ને યોગ મત પણ નથી, તો એના રહેલા દૂષણ આપણે શું કામ છે શીખવાના? અરે ભાઈ કામના છે આપણે પણ, સમજો. એવું નથી કે નથી કામના, કામનું હોય જ. દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે એકચ્યુઅલી વેસ્ટ છે. આપણે એનો ઉપયોગ કરતા નથી આવડતો એટલે આપણા માટે વેસ્ટ છે, બીજા માટે એ બેસ્ટ છે. સાયન્સના સ્ટુડન્ટ, રિસાયકલિંગ પ્રોસેસ શું થાય છે? બધું વેસ્ટ થાય ને વેસ્ટમાંથી પછી પાછું એ બેસ્ટમાં કન્વર્ટ થઈ જાય છે અને ફરિયાદ કરે છે. એટલે દુનિયામાં કોઈ વેસ્ટ નથી, સમજો. વેસ્ટ છે કંઈ? અને પૂછી લેવું કંઈ વેસ્ટ લાગે જ તને? કોઈ વેસ્ટ નથી ને. ગૌશાળામાં કામ કરે છે ભાઈ, પૂછી લેવું. ગાયનું જે છેલ્લે છાણ હોય તે ઘણા લોકો વેસ્ટ માને છે. આ માણસ સેવા કરે છે તો પૂછો એને. ગૌશાળામાં કામ કરનારાની ઇમ્યુનિટી ઓટોમેટિક જ વધી જાય, સમજો. એટલે આઈડિયા એવો તમને વેસ્ટ કંઈ નથી, આપણે એનો ઉપયોગ કરતા નહીં આવડતું એટલે આપણે એને વેસ્ટ માનીએ છીએ. સમજી ગયા? એટલે તમને એમ કે અહીંયા ચાલે છે, અલ્લાહ દેતા હે, વલી ખાતા હે, હમ સોતા હે, એવું નથી ભાઈ. હું ચલાવીશ અહીંયા પાછો બોર્ડ ઉપર. બરાબર? હા, હરિપ્રકાશ શાસ્ત્રી તો બહુ સીધા માણસ છે એટલે બિચારાએ બંધ કરી દીધું, પણ હું સીધો માણસ નથી, યાદ રાખજો. અપુન કા સ્ક્રૂ બી ઢીલા હે. હા, એટલે ચલવીશ તો ખરો જ ને, આ જ ચલવીશ. બરાબર? ચાલો, શ્રીપતિમ શ્રીધરમ.